અંગ્રેજોએ એમના દેશમાંથી ગાયોની ચરબીમાંથી એમને મિલાવટ કરીને પછી એ ગોળી મૂકવું હોય ત્યારે ત્યાં વિટલાવૃત્તિ કરવાની. હા સાંભળે, વિટલાવૃત્તિ કરાવી અને વિટલાવૃત્તિથી એ આદિવાસીઓની જે શક્તિ હતી તે કમી કરવા માટે આવી એની ષડયંત્ર કરી અને ષડયંત્રથી પછી આ ઢીલો થતો 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 ચાલતો પછી એટલે જ્યારે 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 એવો સમય આવતો ગયો ત્યારે ત્યારે આદિવાસીઓ પાછળ પડતા ગયા. ત્યારે આજે આપણે બધા જેટલા બી વ્યસનો છે ને ફેશનો છે એમાં આપણે શક્તિ પૂરી થતી ગઈ, આજે પૂરી થઈ ગઈ. ત્યારે પછી બીજું આવ્યું કે આ દેશની અંદર ખોટું તો નહીં લગાડતા અને સાંભળવાને જાણવા માટે જ પ્રયત્ન કરજો. કોઈ બી અહીંયા સીઆઈડી સીબીઆઈ પત્રકાર કોઈ બી એક ડિપાર્ટમેન્ટના અધિકારી આવ્યા હશો તો બધાને માટે આ બધી જાણકારી આ બધી રહસ્ય ના જાણી શક્યા હોય તો આપણને આ એક સમય છે, યોગ છે, દાદાના વ્યવહારમાં આપણને મળ્યો છે, કોઈ દુનિયામાં નહીં મળશે. ત્યારે પછી આ દેશની અંદર એમને હરાવવાનો કેવી રીતે? તો ગાંધીજીએ અને ઇરવિને આ એક મોટો થોડુંક વિશ્વને અને દેશને જાણ થાય એવું એનું એક બંધારણ બનાવ્યું. એમને પણ બનાવ્યું આદિવાસીઓ માટે. હવે તમને બતાવું. ગાંધી અને ઇરવિને એવો એક જાહેરનામું બહાર પાડીને કે ભાઈ આ દેશના આદિવાસીઓ છે, આદિકાલથી રહેવા વાળા છે, આ દેશના એક વતની છે, અહીંના નેટિવ છે, એમને કોઈના કબજામાં નથી ને કોઈ અંદરમાં નથી. અને એનો જે એરિયો છે, એનો વિસ્તાર જેટલો એરિયો છે ભારત દેશ, એ સ્પેશિયલ આદિવાસીઓનો એરિયો છે. એમને સુપ્રત કરવા માટે એમના કબજામાં વિદેશી લોકોના કબજામાંથી એમને એ આદિવાસીઓને સુપ્રત કરવા માટે જ્યારે એને ઠરાવમાં મૂકી દીધું. ક્યાં મૂક્યું? લંડનમાં. કોને મૂક્યું? કે ગાંધીજી અને ઇરવિન એટલે કે અંગ્રેજનો વાઇસરો ગવર્નર મુંબઈ, એ બેઉ એક ઠરાવના ત્યાં મુકાયું લંડનની અંદર. ત્યાં એવો ઠરાવ મુકાયો કે ભાઈ ગાંધી અને ઇરવિન 1931 સાલમાં પહેલો તબક્કામાં, અને તે તબક્કો પહેલા તબક્કામાં ચૂપ રહી ગયો ને પછી 1935માં પાછો બીજા તબક્કામાં પાછો મુકાયો. તો મુકાયો ને પછી ત્યાં ઠરાવની અંદર એમને આખા લંડનની અંદર વિશ્વ કોમનવેલ્થની અંદર એમણે ઠરાવને પાસ કરવામાં આવ્યો. તો ગાંધીયન પેક્ટ 1931 ને 1935 ગવર્મેન્ટ એક્ટને ખરડો પાસ કર્યો અને ખરડો પાસ કરીને ત્યાંથી ઠરાવ થઈ ગયા. ઠરાવો થઈ ગયા અને દેશની અંદર ભારત દેશની અંદર લંડનથી એનો ઠરાવો ભારત દેશમાં મોકલી દીધું. ત્યારે ભારત દેશમાં મોકલી દીધું ને ત્યાં ઠરાવોમાં શું છે કે આજે એ ઠરાવનો આખો આ એક બુક છે. હવે એની અંદર બહુ મોટી લખાણ છે, પણ આપણે એક જ એવા ફકરામાં મુકાઈ ગયેલો છે કે એવા મુકાયા છે. અને એમના બુકમાં એમને આ લોકો ગ્રંથ બી કહેતા હશે ને કંઈ બી કહેતા હશે. આ એમાં અંદર લખી દીધું છે કે આ દેશની અંદર ભારત દેશની અંદર જેટલો એરિયો વિસ્તાર છે એ એરિયા વિસ્તારને શું જાહેર કર્યું કે આમાં લખ્યું છે ગવર્મેન્ટ
ઓફ ઇન્ડિયા એક્ટ 1935 અને 36 થી જાહેર કરવામાં આવ્યું, 35 નો એક્ટ. એમાં એમ લખી દીધું છે કે 91, જાણે 91 એટલે શું, એમાં 91 લખે છે. 91 એટલે બાય, 91 એટલે બાય અને 92 એટલે પુરુષ. આ બેઉના કર્મ યોગથી સંસાર, બાયનું પુરુષ, હા 91 એટલે, હા 91 પુરુષ, 91 એટલે પુરુષ અને 92 એટલે બાયના બેઉના કર્મ યોગના મિલન. કોણ? આ બધી જાણકારી એ લોકોને ખબર હતી. તો 91 ને 92, 91 બાય અને 92 પુરુષ. આ વારસાઈ ન થતી હતી, આ વારસાઈ ગુપ્ત થઈ હતી. હવે પછી એ વારસાઈ ક્યાં થઈ, ક્યારે થઈ, એ આપણને જાણકારી નહીં હોય તો એમની સાથે જ્યારે એમની વારસાઈ ન થવાની હતી આદિવાસીઓને, એ તો જાહેર તો થઈ ગયો 91 92, 91 પુરુષ ને 92 બાય. ત્યારે આ વારસાઈ ક્યાં મળશે ને કોની સાથે થશે, હજુ બી આપણે થોડીક જાણકારી લઈ લઈએ. આ કઈ બાઈ સાથે ને કયા પુરુષ સાથે એની વારસાઈ થશે. ત્યારે આ દેશની અંદર એ વારસાઈની આપણે જે પૂર્ણ કરવા માટે એક બાઈની જરૂર પડતી હોય પુરુષને. ત્યારે 1990 સાલમાં દાદા અને માજી બેઠા છે, માજી બેઠા છે. અમે પણ સાથે હતા. અમદાવાદ 1 મહિનો સુધી 90 સાલની અંદર જ્યારે વારસાઈ ન થવાની હતી કે યુગ વીતી ગયા પણ આદિવાસીની વારસાઈ કેવી રીતે થશે, તો 1 મહિનો સુધી માજી અને દાદા અને અમે કન્સિલેશન સમિતિ સાથે 1 મહિનો સુધી ડોક્યુમેન્ટ દસ્તાવેજ, જ્યારે આ 91 અને 92 ની વારસાઈ હવે કેવી રીતે થાય, તો 91 પુરુષ અને 92 બાય. તો તે વારસાઈ આખા દેશમાં તે વખતે અમદાવાદ 1 મહિનો સુધી અમે રહ્યા દાદા સાથે, અને ત્યાં વારસાઈનો રેકોર્ડ બન્યો છે, વારસાઈનો રેકોર્ડ બન્યો છે. અને તે 90 સાલની અંદર. ત્યારે પછી 91 અને 92 દાદા એમ કે આપણી વારસાઈ 4 યુગની નહીં હતી, કોઈથી થયું ન હતું, આપણી વારસાઈ થઈ ગયેલી છે આદિવાસી, એસી આદિજાતિ આદિવાસી. એટલે આજે જ આ વાત ચાલી છે. શા માટે કે આપણી પેઢીનામાંની વારસાઈ તત્વો ગુમાવી બેઠેલા હતા. એમાં એમ લખી દીધું છે એક્સક્લુડેડ એરિયાસ એન્ડ પાર્સલી એક્સક્લુડેડ એરિયા. 91 માં પણ અને 92 માં પણ. આ જાણે એક્ટના બંધારણ જોગવાઈમાં આપણા સ્પેશિયલ આદિવાસીઓનો એરિયો, જેટલા બી ભારત ભૂમિના જેટલા બી રાજ્યો સ્ટેટો છે, એ રાજ્યો સ્ટેટો જેટલા બી એ ભારત દેશના જે એરિયો છે, એ એરિયામાં જે આદિવાસીઓ રહે છે, પણ આ એરિયો વિસ્તારનો ઓનર માલિક કોણ, તો એ ભારત સરકાર. અને ભારત સરકાર કોણ, તો એસી કોર કેસરેસિંહ ભારત સરકાર. એ વર્લ્ડની જગત જાહેરની અંદર જે પ્રસિદ્ધિમાં મુકાયા તેની વારસાઈ મુકાઈ છે, તે રેકોર્ડ બનેલો છે. અને તે સાથે સ્પેશિયલ એરિયો આ ભારત રાજસ્વ ઇન્ડિયા રેવન્યુ ભૂમિ જમીન, આ ભારત સરકારનો આખો દેશનો એ ઓનર માલિક તરીકે પ્રસિદ્ધિમાં એ સિકોર કેસરેસિંહ દાદા, માતુશ્રી જમના બા, પિતાશ્રી તેતિયાભાઈ કાનજી, મુકામ કટારસોણ. એ કઈ ગુપ્ત રાખવાની વાત નથી, આ એ પ્રસિદ્ધિમાં મુકાય છે. એટલા માટે આ